2024નું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર અત્રેના લખપત તાલુકામાં તારીખ 6 ડિસેમ્બરથી તારીખ 7 ડિસેમ્બર એમ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરેલ, જેમાં તારીખ 6 ડિસેમ્બરના કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ જશુભા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીના પ્રતિનિધિ દેવુભા જાડેજા તેમજ પ્રફુલભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી સરહદ ડેરી લખપત, પશુભા જાડેજા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી લખપત, જેડી પટેલ, પ્રમુખ શ્રી ઘડુલી તેમજ ધનજીભાઈ શિવજીભાઈ પટેલ, લખપત તાલુકા કિસાન સંઘ પ્રમુખ તેમજ અધિકારીશ્રીઓમાં લક્ષ્મીબેન કે ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી લખપત, હસમુખભાઈ પ્રજાપતિ, મદદનીશ ખેતી નિયામક ફાર્મ ભુજ, ડોક્ટર અશોકભાઈ એન ચૌધરી, કૃષિ વૈજ્ઞાનિક શ્રી સરહદ કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ડોક્ટર કે.જી. બોડાદ, પશુ ચિકિત્સા અધિકારી શ્રી લખપત તેમજ મોનિકાબેન પાટીદાર, બાગાયત અધિકારી શ્રી લખપત તેમજ વિસ્તરણ અધિકારી શ્રી ખેતી, તમામ ગ્રામ સેવક મિત્રો, આત્મા યોજનાના લખપત તાલુકાના એટીએમ શ્રી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા તથા પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા। કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સરહદ ડેરી ડાયરેક્ટર શ્રી, પ્રમુખ શ્રી ઘડુલી સેવા સહમંડળી, કિસાન સંઘના પ્રમુખ શ્રી સર્વેનો દ્વારા આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી તેમજ સરકારશ્રીની હાલમાં ચાલતી યોજનાઓની સહાયથી માહિતી આપવામાં આવી હતી, જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત તેમજ પશુપાલક ભાઈ બહેનોએ લાભ લીધો હતો તેમજ કૃષિ અને સંલગ્ન ખાતા, કૃષિ યુનિવર્સિટી, નવીન ટેકનોલોજી, આત્મા પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેત પેદાશ વેચાણ વ્યવસ્થા, ખેડૂતોનો સ્ટોલ, ફાર્મ મિકેનાઇઝેશન જેવા વિવિધ પ્રકારના કુલ 14 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેનો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો।